સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર બંને બાળકોને સ્કૂલમાં આપણે મૂકવા માટે જવાનું છે। તો બંને બાળકો સ્કૂલમાં જવા માટે રેડી થઈ ગયા હતા અને છોકરી પણ આગળ બેસી ગઈ હતી અને છોકરો અહીંયા પાછળ બેસીને રમતો હતો અને થોડી વાર હતી, તેના માટે આપણે આરામથી અહીંયાથી સ્કૂલમાં મૂકવા માટે જવાનું છે। તો સૌથી પહેલાં બંને બાળકો બાઇક ઉપર ચડી ગયા અને તમે જોઈ શકો અત્યારે એમના દફતર અહીંયા લટકાવી દીધા છે બંને, અને છોકરી તો પીવાનું પાણી પણ જોડે લઈને જાય છે અને આપણે નીકળી ગયા હતા પછી આપણે સ્કૂલમાં મૂકવા માટે। તો સૌથી પહેલાં બંને બાળકોને આપણે પાછળ બેસાડી દીધા હતા અને ત્યાર પછી આપણો મોબાઈલ પકડવા માટે કોઈ નહોતો, તો આપણે જે બાઇકની ટાંકી હોય ને ત્યાં મોબાઈલ મૂકી અને વિડીયો બનાવતા હતા અને ત્યાર પછી તમને બતાવવાનું છે કે અમારા બાજુનો રસ્તો કેવો છે। તમે જોઈ શકો છો અત્યારે આપણે ગામડામાં રહીએ છીએ, તો ગામડામાંથી આપણે નીકળી ગયા હતા શહેર બાજુ અને અમારે ઘરથી લગભગ 20 થી 25 કિલોમીટર દૂર સ્કૂલ છે। તો તેના માટે આપણે હાઈવે પર આવી ગયા હતા અને હાઈવે પર તમે જોઈ શકો અત્યારે કોઈ સાધન એટલા બધા આવતા પણ નથી અને અહીંયાથી એક આગળ બાઇક જતી હતી અને બાઇકની પણ આપણે ઓવરટેક કરવી પડશે અને રોડ એકદમ સુમસામ થઈ ગયો હતો અને અત્યારે તમે જોઈ શકો મોસમ એકદમ સરસ મજાનો મોસમ છે। આપણે સ્કૂલમાં મૂકવા બંને બાળકોને મૂકીને આપણે ઘરે પાછું આવવાનું છે, તેના માટે આપણે બાઇકની ઓવરટેક કરી લીધી હતી અને અહીંયા કોઈ સાધન પણ નહોતા આવતા, તેના માટે ગાડી ચલાવવાની થોડી આનંદ પણ આવતી હતી અને તમે જોઈ શકો અત્યારે સરસ મજાનો વ્યૂ આવે છે અને તમે વિડીયોના અંદર જોતા જશો વ્યૂ કેટલો સરસ મજાનો આવે છે, પણ એટલું બધું ટ્રાફિક પણ નથી તો તેના માટે ગાડી ચલાવવાની પણ મજા આવે છે। અને અત્યારે આપણે બજારમાં પહોંચવા જ કરીએ છીએ અને બજારના અંદર સ્કૂલ છે, તો અહીંયા તમે જોઈ શકો અત્યારે એક વળાંક પણ આવે છે, તો તેના માટે આપણે ગાડી પણ સ્લો કરી છે અને મોસ્ટલી અહીંયા આપણને બાઇકોવાળા જ જોવા મળે છે અને ફોર વ્હીલવાળા એટલા બધા આપણને ઓવરટેક કરવા માટે અથવા સામેથી પણ નથી દેખવા મળતા, કેમ તો અત્યારે સમયની વાત કરીએ તો 10:30ની આજુબાજુ થઈ ગયા હતા અને બંને બાળકોને આપણે સ્કૂલમાં મૂકવાનું છે અને ત્યાર પછી અહીંયા થોડો વળાંક આવતો હતો, તો તેના માટે થોડી ગાડી પણ આપણે સ્લો કરી હતી અને સ્કૂલમાં પહોંચવા જ કરીએ છીએ। અને તમને બધાને મારો ગુજરાતી બ્લોગ પસંદ આવતો હતો, બ્લોગને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું, કેમ તો આપણી ચેનલ પર આવા જ બ્લોગ અપલોડ કરીએ છીએ। ત્યાર પછી બંને બાળકોને આપણે સ્કૂલમાં મૂકીને સાંજ પડી ગઈ હતી અને સાંજે ફરી આપણે ઘરે જઈએ, તો વિડીયોને પસંદ આવે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવું જોઈએ।